This call is now being recorded. લખાઈ ગયો. ચાલો તો નિબંધ જેને લખ્યો છે એક જણ તમારામાંથી કોઈ છે એ નિબંધનું વાંચન કરશે. કોણ કરે છે નિબંધનું વાંચન? મિસ રૂપાઈ ફાતેમા કરું. હા, વાંચો બેટા. વર્ષની મુખ્ય 3 ઋતુ છે: શિયાળો, ઉનાળો અને ચોમાસું. શિયાળામાં આકાશ ચોખ્ખું હોય છે, દિવસો ટૂંકા અને રાત લાંબી હોય છે. માખી અને મચ્છરનો ઉપદ્રવ હોતો નથી. આમ શિયાળામાં વાતાવરણ ખુશનુમા હોય છે. શિયાળાની સવાર એટલે સુસ્તીનો ખજાનો. ગામડામાં વહેલી સવારે વહેલા અને ઘંટીઓના અવાજ સંભળાય છે. ખેડૂતો ખેતરમાં જાય ખેતીના કામમાં લાગી જાય છે. શિયાળામાં વહેલી સવારે લોકો ફરવા નીકળે છે. યુવાનો દોડવા જાય છે. કેટલાક યુવાનો કસરત પણ કરે છે. વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. સવારે સૂર્ય ઉગવાનો પ્રકાશ આપણા તન અને મનને તાજગીથી ભરી દે છે. શિયાળામાં વૃક્ષોના પાન ખરી પડે છે. તે નવા ફૂટનાના પાન માટે જાણી જગ્યા કરી આપે છે. શિયાળો તંદુરસ્તી આપનારની ઋતુ છે. શિયાળામાં ભૂખ વધારે લાગે છે, તેથી વાસણો ખાય છે. શિયાળામાં બેટા વસાણા ખાય છે. શિયાળામાં જાત જાતના શાકભાજી થાય છે, એટલે ખાવાની મજા આવે છે. શિયાળામાં ઉત્તરાયણનો તહેવાર આવે છે. તે નાના મોટા તાનો પ્રિય તહેવાર છે. બધાને પતંગ ચગાવવાની ખૂબ મજા પડે છે. શિયાળામાં ક્યારેક અતિ ઠંડી પડે છે. લોકો ઠંડીથી બચવા સ્વેટર, કોટ, શાલ, મોફલ અને ગરમ કપડા કે રાચાળોનો ઉપયોગ કરે છે. કેટલાક લોકો ઠાણાથી બચવા માટે તાપણું કરે છે. શિયાળો તાજગી, તંદુરસ્તી અને સુસ્તીનો આપનારની ઋતુ છે. આપણે શિયાળા વિશે નહોતું લખવાનું, શિયાળાની સવાર વિશે લખવાનું છે. અને મેં તમને જે મુદ્દા આપ્યા હતા એને આધાર રાખી અને તમારે લખવાનું હતું. ચાલો, બીજા કોણે નિબંધ લખ્યો છે? ચાલો ગર્લ્સ, બીજા કોણે નિબંધ લખ્યો છે? ફાતિમાએ શિયાળાનો નિબંધ કરી નાખ્યો છે. આપણે શિયાળાની સવાર લખવાની છે. સોરી મિસ, ભૂલાઈ ગયું તો તઈ કરી નાખ્યો. પણ આપણે મુદ્દા આપેલા હતા, મુદ્દાને થોડું તો ધ્યાન અપાય ને. આનો અર્થ એ જ થયો કે તમે ક્યાંકથી કોપી મારી લીધી છે ફટાફટ. ના મિસ, કાંઈ નહીં મિસ, મેં લર્ન કરેલું છે. શિયાળો મળ્યો તો શિયાળાનો એમ. ચાલો ગર્લ્સ, બીજા કોણે લખ્યો છે નિબંધ? ઓકે, ચાલો તો હેડિંગ મારો. આજે આપણે નિબંધ લેખન કરીએ છીએ. હેડિંગ મારો શિયાળાની સવાર. હવે પહેલો મુદ્દો છે એટલે પહેલો પેરેગ્રાફ કરો. સવાર એટલે તાજગી અને નિબંધ માળામાં લખવીએ ને, રફ નોટમાં લખો. નિબંધ બુક જો અત્યારે તમે લઈને ન બેઠા હોય તો રફ બુકમાં લખી દો. પેરેગ્રાફ કરીને લખો. સવાર એટલે તાજગી અને સ્ફૂર્તિનો ખજાનો. સવાર એટલે તાજગી અને સ્ફૂર્તિનો ખજાનો. પૂર્ણ વિરામ. એમી સવાર એટલે પછી ફરીથી બોલો ને. તાજગી અને સ્ફૂર્તિનો ખજાનો. પૂર્ણ વિરામ. કોઈ પણ ઋતુની સવાર આપણા
તન કૌંસમાં લખી નાખો શરીર. તન અને મનને કોઈ પણ ઋતુની સવાર આપણા તન અને મનને તાજગી આપે છે. તાજગી આપે છે. એમાંય પૂર્ણ વિરામ કરીને લખો એમાંય. મા ઉપર અનુસ્વાર કરજો. શિયાળાની સવાર તો શિયાળાની સવાર તો અનેરી હોય છે. પૂર્ણ વિરામ. પેરેગ્રાફ પૂરું. હવે છે શિયાળાની સવારની વિશેષતા આપણે લખવાની છે બીજા પેરેગ્રાફની અંદર. તો પેરેગ્રાફ કરી અને એમાં આપણે શિયાળાની વિશેષતામાં શું લખશું? શિયાળાના સવારની વિશેષતા શું હોય? આપણે તે દિવસે ચર્ચા કરી હતી ગર્લ્સ, યાદ છે ને? મિસ, સૂરજ મોડો ઉગે. હા, પણ લોકો છે એ તો એના સમયે ઉઠી જાય છે, એટલે લોકો વહેલા જાગી જાય છે, બરાબર? હા મિસ, તે લોકો વહેલા જાગી જાય છે. હા, તો ચાલો પેરેગ્રાફ કરી અને લખો શિયાળામાં. જો એમાં આપણને મુદ્દો આપ્યો છે સૂર્ય મોડો ઉગે, બરાબર? તો શિયાળામાં સૂર્ય મોડો ઉગે છે. મિસ, મોડો કે મોટો? બેટા જો લખેલું રહ્યું મોડો. મોડો ઉગે છે. પૂર્ણ વિરામ. લોકો વહેલા ઉઠી જાય છે. પૂર્ણ વિરામ. આકાશમાં ટમટમતા તારલા. આકાશમાં ટમટમતા તારલા સવારે પણ જોવા મળે છે. જોવા મળે છે. પૂર્ણ વિરામ. હવે ઠંડી કેવી હોય? કડકડતી. હા, તો લખો ઈ વાક્ય. સવારે કડકડતી ઠંડી હોય છે. પૂર્ણ વિરામ. મિસ, સવાર કડકડતી કડકડતી ઠંડી હોય છે. સવારે કડકડતી ઠંડી હોય છે. લોકો ગરમ કપડાં પહેરીને પોતાના કામે લાગે છે. લોકો ગરમ કપડાં પહેરીને પોતાના કામે લાગે છે. પૂર્ણ વિરામ. હવે કઈ સવારનું વર્ણન લખવાનું છે? તો કે ભાઈ શિયાળાની સવારની અંદર ગામડાની સવાર હોય એનું આપણે વર્ણન કરવાનું છે. એટલે ફરી નવો પેરેગ્રાફ કરી અને આપણે લખીશું. તો એમાં પહેલો મુદ્દો છે કે ખેડૂતો ખેતરે જાય. તો વાક્ય કેવી રીતે બનાવશું આપણે?
ખેડૂતો ખેતરે જઈને ખેતી કામ કામ કરે છે. સરસ લખો. ખેડૂતો ખેતરમાં જઈ ખેતી કામ કરે છે. પૂર્ણ વિરામ. ગામડાની સ્ત્રીઓ ગાય ભેંસની એ ઉપર અનુસ્વાર કરજો. દોહે છે. પૂર્ણ વિરામ. ક્યાંક ઘમર વલોણાના નાદ, ક્યાંક ઘમર વલોણાના નાદ તો ક્યાંક ઘંટીઓના અવાજો સંભળાય છે. પૂર્ણ વિરામ. કેટલાક લોકો ઠંડીથી બચવા તાપણું કરે છે. પૂર્ણ વિરામ. હા. ઘમર વલોણા એટલે કે જે જાજુ બધું માખણ હોય એ માખણમાંથી જાજુ બધું દહીં હોય એ દહીંમાંથી માખણ કરવા માટે મોટું વલોણું છે ને એ ગામડાના લોકો પાસે આપણે કેમ નાની એવી ઝેણી હોય એનાથી દહીં ઝેરીએ એવી મોટી ઝેણી હોય એને વલોણું કહેવાય અને એનો અવાજ છે ને ઘમર ઘર ઘર એવો આવે એટલા માટે એને ઘમર વલોણું કહેવાય. તમે ગામડામાં ક્યાંક ગયા હોય ને તો તમને ખ્યાલ હશે કે આપણે માટીનું જે મોટું માટલું આવે ને ગોળ એની અંદર એ લોકો દહીંને જવારે અને પછી એ વલોણું છે એ મોટું માટલાનું મોઢું હોય ને એવડું મોટું હોય એની અંદર એને રાખી અને ઊભા એ વલોણાથી દોરી એને છેડારે બાંધી દેવામાં આવે અને દોરીને ખેંચી અને એ ઝેણીને ગોળ ગોળ ફેરવવામાં આવે છે અને એનો જે અવાજ આવે છે એ ઘર ઘર એવો આવે છે એટલે એને ઘમર વલોણું કહેવાય છે. તો આ થઈ ગામડાની સવારની વાત. તો અહીંયા આપણો આ પેરેગ્રાફ પૂર્ણ થશે. ત્યારબાદ ક્યાંની સવાર વિશે આપણે લખવાનું છે? શહેરની સવાર. શહેરની. તો શહેરની સવાર અને ગામડાની સવારમાં ઘણો મોટો તફાવત રહેલો છે. હવે આપણે નવો પેરેગ્રાફ કરી અને લખશું. શહેરમાં લોકો ફરવા નીકળી પડે છે. કેટલાક યુવાનો દોડે છે
દોડે છે અને કેટલાક બગીચામાં જઈ કસરત કરે છે. પૂર્ણ વિરામ. શહેરમાં છાપાના ફેરિયા અલ્પવિરામ દૂધવાળા અલ્પવિરામ વિદ્યાર્થીઓ અને ફેક્ટરીઓના કામદારોની અવરજવર શરૂ થઈ જાય છે. મિસ વિદ્યાર્થીઓની પછી શું બોલ્યા? ફેક્ટરીઓના કામદારોની અવરજવર શરૂ થઈ જાય છે. પૂર્ણ વિરામ. તો આ થઈ શહેરની સવાર. એના વિશે આપણે લખ્યું. ત્યારબાદ નવો મુદ્દો છે કે અભ્યાસ માટે શ્રેષ્ઠ સમય. તો આપણે નવો પેરેગ્રાફ કરી અને લખીશું. બાળકોને પથારીની મીઠી હૂંફ છોડવાનું મન થતું નથી. જો ભાઈ ઠંડી બહુ હોય ને એટલે ઉઠવાનું મન ન થાય. અભ્યાસ માટે તો શ્રેષ્ઠ સમય છે, પરંતુ સવારે ઉઠવાનું મન થતું નથી. પણ નાહ્યા પછી તાજગી અનુભવાય છે. પૂર્ણ વિરામ. અભ્યાસ માટે શ્રેષ્ઠ સમય છે કારણ કે આપણને સવારે કંટાળો આવતો નથી. મેઇન કારણ શું કે ભાઈ આપણને કંટાળો નથી આવતો હોતો, એટલા માટે અભ્યાસ માટે એ શ્રેષ્ઠ સમય છે.
ત્યારબાદ નવો મુદ્દો કયો છે ગર્લ્સ? સૂર્યકિરણો. સૂર્ય કિરણો અને સાંકળ બિંદુઓ. તો એ આપણે નવો પેરેગ્રાફ કરી અને લખીશું. લખો. સવારે ઘાસ પર ઝાકળના ટીપા દેખાય છે. પૂર્ણ વિરામ. સૂર્યના કિરણો વડે ઝાકળના ટીપા ચમકી ઉઠે છે. પૂર્ણ વિરામ. ચારે બાજુ પંખીઓનો કલરવ શરૂ થઈ જાય છે. પૂર્ણ વિરામ. છેલ્લી લીટી લખી નાખો. નવી લાઈનમાં લખજો, કારણ કે આપણો નિબંધ પૂરો થાય ત્યારે આપણે એકાદી એવી લીટી લખવી જોઈએ કે જેથી કરી આપણને ખ્યાલ આવે કે અહીંયા આપણો નિબંધ પૂર્ણ થાય છે. મિસ પેરેગ્રાફ કરીને લીટી લખીએ ને? હા, પેરેગ્રાફ કરીને લખજો. શિયાળાની સવાર ખરેખર સુંદર હોય છે. પૂર્ણ વિરામ. લખાઈ ગયું મિસ. હા, તમારામાંથી આખા નિબંધનું વાંચન કોણ કરશે? મિસ 60 રૂપાણી ફાતેમા. હું કરું મિસ? રૂપાણી ફાતિમા એ એક નિબંધ વાંચ્યો હતો, એટલે બીજા કોઈ વાંચશે? મિસ હું પઠાણ તારા વાંચું? હા, વાંચો. શિયાળાની સવાર એટલે તાજગી અને સ્ફૂર્તિનો ખજાનો. કોઈ પણ ઋતુની સવાર આપણા તન અને મનને તાજગી આપે છે. સવાર તો અનેરી હોય છે. શિયાળામાં સૂર્ય મોડો ઉગે છે, લોકો વહેલા ઉઠી જાય છે. આકાશમાં ટમટમતા તારલા સવારે પણ જોવા મળે છે. સવારે કડકડતી ઠંડી હોય છે. લોકો ગરમ કપડાં પહેરીને પોતાના કામે લાગે છે. ખેડૂતો ખેતરમાં જઈ ખેતી કામ કરે છે. ગામડાની સ્ત્રીઓ ગાય ભેંસને દોહે છે. ક્યાંક ઘમર વલોણાના નાદ તો ક્યાંક ઘંટીઓના અવાજો સંભળાય છે. કેટલાક લોકો ઠંડીથી બચવા તાપણી કરે છે. શહેરમાં લોકો ફરવા નીકળી શકે છે. કેટલાક યુવાનો દોડે છે અને કેટલાક બગીચામાં જઈ કસરત કરે છે. શહેરમાં છાપાના ફેરિયા, દૂધવાળા, વિદ્યાર્થીઓ અને ફેક્ટરીઓના કામદારોની અવરજવર શરૂ થઈ જાય છે. બાળકોને પથારીની મીઠી ઊંઘ છોડવાનું મન થતું નથી, પણ નાહ્યા પછી તાજગી અનુભવાય છે. અભ્યાસ માટે શ્રેષ્ઠ સમય છે, કારણ કે આપણને સવારે કંટાળો આવતો નથી. ઝાકળના ટીપા દેખાય છે. સૂર્યના કિરણો વળી ઝાકળના ટીપા ચમકી ઉઠે છે. ચારેય બાજુ પંખીઓનો કલરવ શરૂ થઈ જાય છે. શિયાળાની સવાર ખરેખર સુંદર હોય છે. સરસ. ચાલો, હવે તમે લોકોએ રિવિઝન પાકું કર્યું છે ગર્લ્સ?
કોને કોને હા, પાકું થઈ ગયું છે? ચાલો હું અહીંયાથી 13મા પાઠનું ઓરલી તમને પૂછું છું. બધાએ હું જેને કહું એને મને જવાબ આપવાના છે, બરાબર? હું અંડરલાઈન કરીશ. આપણે સમૂહમાં જ આન્સર રાખીએ છીએ. કોણ સૌથી પહેલા જવાબ આપે છે એ જોઈએ છે, બરાબર? તો અમે બધા ઓલામાં 21 ન્યૂઝ. હા બેટા, બધા છે એ પોતાનું માઇક ઓન રાખજો. હું અહીંયાથી અંડરલાઈન કરું એટલે તરત જ સવાલ વાંચી અને જવાબ આપવાનો છે. મિસ હું પેલા વાંચું. શું હું વાંચું. શું વાંચવું છે બેટા? આપણે હવે MCQ ઓરલી પૂછું છું. 13મા પાઠનું બધું ઓરલ પૂછું છું. ઓકે? ઓકે. મનમાં સવાલ વાંચી મોટેથી જવાબ બોલજો ખાલી. વાદળા. એક જ ગર્લ્સનો જવાબ આવ્યો. કોણે આપ્યો? સારા પઠાણ. હા, પઠાણ સારાએ સૌથી પહેલા જવાબ આપી દીધો. ભાઈ તમારે બધાએ સૌથી પહેલા જવાબ આપવાનો છે. કોણ ઝડપથી આપે છે જોઈએ છે. બે ભાઈઓને 1 વર્ષમાં કામ કર્યું. ગયું. અરે વાહ, 2 ગર્લ્સે જવાબ આપ્યો. ખૂબ સરસ. ચિત્રકળા. ચિત્રકળા. બાકીની ગર્લ્સ કેમ જવાબ નથી આપતી? 2 જ ગર્લ્સ આપે છે. ચિત્રકળા. અરબી. અરબી. અરે વાહ, હવે સરસ જવાબ આવ્યો બધાનો. ભૂમિતિમાં. ભૂમિતિમાં. ચીના. સત્યના પ્રયોગો. સત્યના પ્રયોગો. ફટાફટ જવાબ બોલવાનો છે. કૃષ્ણશંકર માસ્તરનો. ચાલો, ફાતેમા આપશે જવાબ. મિસ અત્યારે યાદ નથી આવતું. 21 નંબર આપો આન્સર. હા મેમ. યાદ કર. મિસ હું આપું આન્સર? રોલ નંબર 25. હા આપો બેટા. મિસ હું બોલું? 21. 21 ને આવડે છે. 2 મિનિટ રહે. બોલ. સાચું બોલનાર અને સાચું કરનારે પોતાનાથી કોઈ ભૂલ ન થઈ જાય કાળજી લેવી જોઈએ. મોઢે બોલ્યા કે જોઈને બેટા? ઓકે. મોઢે બોલ્યા હોય ને તો આવી મિસ્ટેક ન થાય. મિસ હું બોલું મોઢે? હા બોલો. સાચું બોલનારે અને સાચું કરનારે ગાફેલ પણ ન રહેવું જોઈએ. એટલે કે પોતાનાથી કોઈ ભૂલ ન થઈ જાય તેની કાળજી લેવી જોઈએ. હા જોયું બેટા, તે પોતાની ભૂલ ન થઈ જાય તેની કાળજી. પોતાનાથી આપણે મોઢે બોલીએ ને તો આવી થી, નું, ના એવી ભૂલ ન થાય. આપણે લખેલું વાંચન કરીએ ને ત્યારે એ ભૂલ થઈ જાય છે, આપણને ખ્યાલ ના રહે. એટલે બધાએ અત્યારે રિવિઝનમાં મોઢે જ જવાબ આપવાના છે. વિચારવામાં બહુ ઝાઝો ટાઈમ લેવો નહીં. ચાલો, આ પ્રશ્નનો જવાબ કોણ આપે છે? મિસ હું આપું? હા. ઠપકો આપવો પડે એવું પોતાના હાથે કઈ થાય તો એ વાત ગાંધીજી માટે અસહ્ય થઈ પડતી. સરસ. બીજું કોઈ આ જવાબ આપશે? મિસ ત્રીજાનો કે પહેલાનો? ત્રીજાનો બેટા. અંડરલાઈન કયા નીચે કરે છે મિસ? હા મિસ, હું આપું? હા. ગાંધીજીને દંડ કરતા પોતે, હા, ગાંધીજીને દંડ કરતા પોતે ખોટા ઠર્યા એનું વિશેષ દુઃખ હતું. હા સરસ. ત્યારબાદ
કોણ આપશે આનો જવાબ? મિસ હું કહું? તારા પઠાણ. બોલો બેટા. હા. ભણતરમાં અક્ષર સારા લખવાની જરૂર નથી એવો ખોટો. મિસ ચોથામાં દેવાનું છે કે પાંચમાનું? પાંચમાનો અંડરલાઈન કોની નીચે કરી છે મિસે? હા મિસ હા. ગાંધીજી 18 અક્ષરને અધૂરી કેળવણીની નિશાની ગણે છે. અરે વાહ, સરસ. આનો કોણ જવાબ આપશે? મિસ હું આપું? હા આપો. હા, કશક પત્રથી પૂર્તિ મળી હતી. હા સરસ. ચાલો આ પ્રશ્નનો જવાબ કોણ આપશે? મિસ બીજા હું કોણ? આપું? રીદા અને સારા સિવાયના. હા મિસ હું આપું? ઇન્શિયા આપે. હા, આની પેલા ઇન્શિયા એક જવાબ આપ્યો તો. હો ભાઈ, સરસ. આપો. ભણતરમાં સારા અક્ષર હોવા જરૂરી નથી એવો ખોટો ખ્યાલ ગાંધીજીના મનમાં આવ્યો હતો. સરસ. બાકી કોઈ નથી પ્રેઝન્ટ? આન્સર નથી આપતા તો બેટા? મિસ હું આપું આઠમું? હા. હા. ગુજરાતી, હિન્દી, બંગાળી, મરાઠી ભાષાઓના વિશેષ અભ્યાસ કરનારે સંસ્કૃત ભાષા જાણવી આવશ્યક છે. સરસ. મોઢે આપ્યું ને બેટા જવાબ? હા મિસ, મેં પાકા કર્યા છે. બરાબર, સરસ. આ તો સાવ ઈઝી છે. હો ફાતિમા, બોલતો. ગાંધીજીના સંસ્કૃત શિક્ષક શું કેવા હતા? સખત હતા. અરે વાહ, સરસ. હો ભાઈ, ફાતિમાને જવાબ આવડ્યો. મેં કીધું ને ઈઝી છે, તને આવડશે. તો ગર્લ્સ, આજે આપણે મેં તમને આ પાઠના MCQ પૂછ્યા છે, બરાબર? હવે પછીનો લેક્ચર હશે ત્યારે હું આગળ તમને માગ્યા મુજબ જે છે ને એ ઓરલી પૂછીશ. આપણે એક નિબંધ કરશું, નિબંધની ચર્ચા કરીશું અને માગ્યા મુજબ તમને ઓરલી હું પૂછીશ. તો હોમવર્કમાં તમારે બધાએ ગુજરાતીનું રિવિઝન જ કરવાનું છે. બાકી હોમવર્ક હું તમને બીજું કાંઈ આપતી નથી. અને નિબંધ જે રફ નોટમાં લખ્યો છે એ અત્યારે એમ નેમ રહેવા દેજો. એક્ઝામ પૂરી થાય પછી તમને સમય મળે ત્યારે ફેરબુકમાં ઉતારી લેજો. બરાબર ગર્લ્સ? હા યસ મેમ. ચાલો, આજના લેક્ચર બાબતે કોઈને કાંઈ પ્રશ્ન છે? નહીં મિસ. ઓકે ગર્લ્સ, તો આપણે અહીંયા લેક્ચર પૂર્ણ કરીએ છીએ.